સ્વાધ્યાય 11.3 એમાં કયો દાખલો છે? ત્રીજા નંબરનો દાખલો છે અને આઈએમપી છે, તમારા કાશીના પેપરમાં પૂછાઈ ગયેલું છે અને આના ચાન્સ વધારે છે. ક્લિયર? ધ્યાન આપજો. તમને શું આપેલું છે? સૌથી પહેલા એ કહો તો ઊંચાઈ આપી છે. શું આપી છે? ઊંચાઈ. ચલો, ઊંચાઈને શું બોલાય? ચલો, ઊંચાઈને શું બોલાય છે? h બોલાય છે. કેટલા આપ્યા છે? 15 સેન્ટીમીટર. ચલો, તેનું ઘનફળ એટલે કોનું ઘનફળ છે રિયલમાં? હા, તો લખીશું શંકુનું ઘનફળ કેટલું આપ્યું છે? હા, શંકુનું ઘનફળ છે 500 સેન્ટીમીટર ક્યુબ. શું શોધવાની છે? ત્રિજ્યા. શું શોધવાની તમારે? ત્રિજ્યા શોધવાની છે. ક્લિયર? તો આમાં તમને એવું થતું હોય કે સર ત્રિજ્યા શોધવાની હોય તો આપણે અત્યાર સુધીમાં તો આ સૂત્ર વાપરતા હતા, l સ્ક્વેર બરાબર h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. સાચું ને? પણ અહીંયા પ્રોબ્લેમ એ છે કે l પણ આપેલા નથી, r પણ આપેલા નથી અને h આપેલા છે. તો પછી આ સૂત્રનો ઉપયોગ થાય? ના થાય. શોધાય જ ના ને. ખબર પડે છે? તો આમાં કોનો ઉપયોગ કરીશું? બોલો, આમાં કયા સૂત્રનો ઉપયોગ કરીશું? હા, કોનો ઉપયોગ કરીશું? ઘનફળ. તો આપણે લખ્યો છે કે શંકુનું ઘનફળ બરાબર સૂત્ર બોલો, 1/3 પાઈ r સ્ક્વેર h. ઘનફળ કેટલું છે? હા, પાઈ ની કિંમત કેટલી? 14. r ની કિંમત શોધવાની છે, h ની કિંમત 15. 3 ક્યાં જાય? અંશમાં જાય. છેદમાં હોય તો બીજાને ઘેર ક્યાં જાય? અંશમાં. અને જે આ પાર્ટી છે, હવે કામ કરીએ, અત્યારે આ રહેવા દઈએ. થોડીક વાર માટે આ સબર રાખીએ. સબર એટલે સાહેબ કઈ રીતનું સબર? હું કહું. સૌથી પહેલા તમે એક વધારાનું સ્ટેપ આ લખી દો. કયું? 15/70 બરાબર 1/3. પોઈન્ટ કાઢો. કેટલા લખાય નીચે? 100 લખાય. કેટલા લખાય? આ કોને ખબર ના પડી? પોઈન્ટ પાછળ કેટલા આંકડા છે બેન? 2 આંકડા છે. કેટલા આંકડા છે? જો હું પોઈન્ટ કાઢી લઉં ને તો નીચે કેટલા મીંડા લખવા પડે? 100. કાઢી લીધા પોઈન્ટ તો નીચે કેટલા લખવા પડે? 100. આવડી ગયું? હવે ધ્યાનથી જુઓ. આ 3 અત્યારે ક્યાં છે? આ 2 લોકો નીચે છે છેદમાં. તો બીજાને ઘેર ક્યાં લખાય? વેરી ગુડ. ક્યાં લખાય? અંશમાં લખીશું. ક્યાં લખીશું આપણે? અંશમાં. તો જુઓ ધ્યાનથી. ખબર પડી ગઈ બેન? આજે 2 વ્યક્તિઓ તો અંશમાં લખ. હવે જે અંશવાળા છે ઓકે, એ ક્યાં જતા રહે? છેદમાં જતા. ચલો, આટલું આવડ્યું? હા કે ના? કમ્પ્લીટ ખબર પડી? હા સર, આ અમને કમ્પ્લીટ ખબર પડી. હવે ધ્યાન આપજો. હજી એક વસ્તુ કરું. જો આને લખાય 314 ગુણ્યા 5. શું લખાય? ઓકે, આને લખાય 3 ગુણ્યા 5. હવે ધ્યાનથી જો, આ 314 ઉડી ગયા. હા કે ના? ઓકે, હવે ધ્યાનથી જો, આ 3 ઉડી ગયા. આ 5 ઉડી ગયા. ફક્ત શું આયા? બરાબર r. હવે મને એમ કહો, r સ્ક્વેર બરાબર કેટલા આયા? 100. વર્ગ સામે જાય તો શું બની જાય? શું બની જાય? છત્રી બની જાય. શું બની જાય? છત્રી. ફરીથી વર્ગ છે ને, વર્ગ, જે વર્ગ એ સામે જાય તો શું બની જાય? છત્રી. આ વર્ગ સામે જાય તો શું બની જાય? છત્રી બની જાય. છત્રી બની ગઈ. હવે ધ્યાનથી જો, આ 100 છે તો હું આવું લખી શકું? અને 12 આવે તો કેટલા લખાય? સેન્ટીમીટર. દાખલો ખબર પડી ગઈ? કોઈ ડાઉટ છે? એકદમ સહેલું છે ને? કઈ ભારે લાગ્યું? આગળ જવા દો. શ્યોર? ઓકે. આ દાખલો બેઠો કોના જેવું છે ખબર? ત્રીજા જેવું છે. આ દાખલો બેઠો કોના જેવું છે? ત્રીજા જેવું છે. જોઈએ કેવી રીતે. ચલો, સૌથી પહેલા મને એમ કહો, શું આપેલું છે?
તો પહેલું આપ્યું છે શંકુનું ઘનફળ. શું આપ્યું છે? હા, તો શંકુનું ઘનફળ બરાબર કેટલા છે? લખી દીધું. બીજું ઊંચાઈ આપી છે. શું આપી છે? ઊંચાઈને બોલાય શું? h. કેટલા આપ્યા છે? શોધવાનું શું કીધું છે? વ્યાસ શોધવાનું. શું શોધવાનું કીધું છે? જો મને ત્રિજ્યા મળી જાય, શું મળી જાય? જો મને r એટલે કે ત્રિજ્યા મળી જાય તો મને વ્યાસનું સૂત્ર તો આવડે છે ને, r + r. તો મને વ્યાસ મળે કે ના મળે? દાખલા તરીકે ત્રિજ્યા મળી 10. કેટલી મળી? તો મને વ્યાસ કેટલું થાય? કઈ રીતે સર? 10 + 10 શું થાય? 20. ખબર પડે? સૌથી પહેલા શું શોધી લો? ત્રિજ્યા. અને અહીંયા પાછું શું આપ્યું છે? ઘનફળ. તો કોનો ઉપયોગ કરવાનો? ઘનફળના સૂત્રનો ઉપયોગ કરીશું. કોનો ઉપયોગ? ઘનફળના. તો ધ્યાનથી જો, શંકુનું ઘનફળ બરાબર સૂત્ર બોલો. 1/3 પાઈ r². ઘનફળ કેટલા છે? 48 પાઈ. 1/3 r તો શોધવાના છે. h કેટલા આપ્યા છે? 9. હવે ધ્યાનથી જો, આ પાઈ અને આ પાઈ શું થઈ જાય? ઉડી જાય. સામે પાઈ હોય તો શું થઈ જાય? ઉડી ગયા. આ જે અંશમાં છે, સોરી છેદમાં છે, એ ક્યાં લખાય? અંશમાં. અને આ ક્યાં લખાય? છેદમાં. આવડ્યું કે ના આવડ્યું? હા સર, આ અમને કમ્પ્લીટ ખબર પડી છે. હવે 3 અહીંયા શું લખ્યું તો? 3 3. તો જવાબ શું આવ્યો? 48/3. હજી છેદ ઉઠશે તો જવાબ શું આવશે? 16. શું આવે? ના ખબર પડી સાહેબ તો હું આવું લખી શકું? 48 ની જગ્યાએ આવું લખાય કે ના લખાય? તો આ 3 અને આ 3 ઉડી ગયા. તો શું જવાબ આવે? r ની કિંમત કેટલી આવી? r² = 16. ચલો, સ્ક્વેર સામે જાય તો શું બની જાય? હા, 36. ચલો, 16 છે એટલે શું લખાય? 4 × 4. 4 બાર આવે તો કેટલા લખાય? એક વાર 4 સેન્ટીમીટર. હવે મને કહો, વ્યાસનું સૂત્ર શું? r + r. તો 4 + 4 જવાબ શું આવે? 8 સેન્ટીમીટર. પહેલું જ હતું. સેમ ટુ સેમ કોના જેવું દાખલું? ત્રીજા જેવું. આગળ જવા દો. ઓકે, આ જોઈએ. મસ્ત દાખલો છે. એકવાર ગાઈડમાં ગાઈડ કયો તમારી ચોપડી પાસે જવાબ જોતા રહેજો કે આપણે આવે છે કે નહીં. ક્લિયર? સ્ટાર્ટ કરીએ. એક શંકુ આકારનો ખાડાના ઉપરનો ભાગ, શંકુ આકાર ખાડો છે. ખાડો કેવો છે? હવે આ રીતની કંઈક હશે, એમાં આ રીતનો ખાડો પડ્યો હશે. આ રીતે ખાડો પડ્યો છે. ધ્યાનથી જુઓ, આ કયા આકારનો ખાડો દેખાય છે? આ ખાડો કયા આકારનો દેખાય? શંકુ આકાર. આગળના જવાબ ના જોતા, એ સાચા છે. આ જ જવાબ જોજો. હવે એમાં શું કહે છે? તમને વ્યાસ આપ્યું છે. શું આપ્યું છે? વ્યાસ. વ્યાસ કેટલો આપ્યો છે? 3.5. ઊંડાઈ આપી છે. ઊંડાઈ કેટલી છે? 12 મીટર. ઓકે. અને શું શોધવાનું કહે છે? કે આમાં તેની ક્ષમતા કિલોલીટરમાં શોધો. આમાં કેટલી વસ્તુ એટલે કેટલા લીટર સમાઈ શકે? આમાં કોઈ નાખવું હોય, પાણી નાખવું હોય, ગમે તે નાખવું, કેટલું લીટર સમાઈ શકે? ખાડો કયા આકારનો છે? વ્યાસ કેટલું છે? 3.5. ઊંડાઈ કેટલી છે? 12 મીટર. આમાં કેટલું પાણી સમાઈ શકે? પાણી બોલો તો પાણી જે બોલવું હોય એ, પણ શામાં માપવાનો છે? કિલો લીટરમાં. શામાં માપવાનો છે? કિલો લીટરમાં. ચલો જોઈએ. ધ્યાન આપજો. હવે દાખલો ચાલુ કરું છું. સર આકૃતિ દોરવાની પરીક્ષામાં? ના, આકૃતિ પરીક્ષામાં દોરવાની જરૂર નથી. ચલો સ્ટાર્ટ કરીએ છીએ. વ્યાસ કેટલા આપ્યા છે? વ્યાસ કેટલા છે? જેને શું લખાય? d 3.5 મીટર. ચલો, r કઈ રીતે મળે? હા, r કઈ રીતે મળે? વ્યાસને શું કરવાના? અડધા. તો 3.5 ને શું કરતો હું? અડધા કરું તો મને શું મળી જાય? ત્રિજ્યા મળી જાય. ચલો હજી આગળ જઈએ. ઊંડાઈને શું બોલાય? ઊંચાઈ. ઊંડાઈને બોલવું હોય તો બીજી ભાષામાં શું બોલાય? ઊંચાઈ. કેટલી આપી છે? 12 મીટર.
તો શું શોધાય? સમતા. અંદર નાખવાની વાત હોય તો શું આવે? ઘનફળ આવે કે ક્ષેત્રફળ આવે? વેરી ગુડ, ઘનફળ આવે. નાખવાની વાત હોય, લીટરની વાત હોય, એ બધામાં શામાં જાય? ઘનફળમાં જાય. હવે ધ્યાન આપજો. પહેલું તો હવે લખું છું, શંકુનું ઘનફળ બરાબર, શંકુનું ઘનફળ બરાબર, સૂત્ર શું છે? 1/3 પાઈ આર સ્ક્વેર એચ. ચલો 1/3 પાઈ ની કિંમત 22/7, આર ની કિંમત 3.5/2. ફરી કેટલા લખવાના? 3.5/2. એચ કેટલા? 12. ચલો આટલા સુધી ખબર પડી હોય તો હું આગળ જવું આગળ. ચલો પોઈન્ટ કાઢો. નીચે કેટલા આવે? કેટલા આવી જાય? 10 આવી જાય. ચલો હું પોઈન્ટ કાઢી લઉં. તો નીચે કેટલા આવી ગયા? 10. ચલો ફરી પોઈન્ટ કાઢો. નીચે કેટલા આવી ગયા? 10 ગુણ્યા 12. આ ખબર પડે છે? પોઈન્ટ ની પાસે કેટલા આંકડા? 1. તો નીચે કેટલા મીંડા આવે? સર આ તો અમને કમ્પ્લીટ આવડે છે. હવે બોલ શું થાય? ધ્યાનથી જુઓ. અહીંયા હું આવું લખી શકું 2 ગુણ્યા 11. અહીંયા આ લખી શકું 7 ગુણ્યા 5. અહીંયા લખી શકું 7 ગુણ્યા 5. અહીંયા લખી શકું 2 ગુણ્યા 6. ઓકે, અહીંયા લખી શકું 2 ગુણ્યા 5. અહીંયા લખી શકું 2 ગુણ્યા 5. હવે છેદ ઉડાડો તો મસ્ત છેદ ઉડશે. ચલો ઉડાડીએ. ચલો સૌથી પહેલા આજે આ 6 છે તેને આવું લખ દો 2 ગુણ્યા 3. હા કે ના? જો આ 3 ગયા, આ 2 ગયા, આ 2 ગયા. ચલો હવે આ 7 ગયા. નીચે શું છે? આ 5 ગયા, આ 5 ગયા, આ 2 ગયા. શું વધ્યું? ધ્યાનથી જુઓ. એક તો 11 વધ્યું, પછી 7 વધ્યું, અને નીચે 2 વધ્યું. હા કે ના? આટલું ખબર પડી તો હું આગળ જાઉં, નહીં તો અહીંયા સ્ટોપ કરું. ક્લિયર? હવે તમે ધ્યાનથી આનું કરો. 77/2. તો જવાબ શામાં આવશે? 77/2 એટલે 3 એ 6 વધી પડી 1, 8 એ 16, 1. જવાબ આવશે તમારો 38.5. 38.5. પણ આ જવાબ શામાં આવે? મીટર ક્યુબ. અને આના હવે કેટલા વડે ભાગવાના? કિલોલીટરમાં ફેરવવા માટે 1000 વડે. કેટલા વડે ભાગી દેવાના? 1000 વડે. ચલો 1000 વડે ભાગીએ. તો હવે નીચે કેટલા મીંડા છે? 3. તો હવે ધ્યાનથી જો, પાછળ એકવાર જવાબ જોઈ લેજો ને. આટલો છે? કઈ રીતે? કેટલું જવાબ છે? 38.5. એકવાર જોઈ લે તો ક્યાં છે? કિલોલીટર. ઓકે, સેમ ટુ સેમ જ છે. તો આમાં તમારે ફેરવવાની જરૂર નહીં પડે. કારણ કે 1 મીટર ક્યુબ બરાબર 1 કિલોલીટર લખાય. આ ખાસ લખી લે. આ નોંધ કરી લેજો. આ શું કરી લેજો? નોંધ. સર ખબર ના પડી, ફરી સમજાવો. કઈ વાંધો નહીં, ફરી સમજાવી દઉં છું. આમાં ભાગવાની જરૂર પડશે નહીં. આ યાદ રાખજો. આમાં ભાગવાની જરૂર પડશે નહીં. આ ખાસ એક નોંધ લખજો કે 1 મીટર ક્યુબ બરાબર કેટલા કિલોલીટર કહેવાય? 1 કિલોલીટર કહેવાય. એ જ રીતે અહીંયા પણ એ જ લખીશું. 38.5. આ મીટર ક્યુબની જગ્યાએ શું લખી દઉં? કિલોલીટર. દાખલો પૂરો. આ ખાસ નોંધ લખી લેજો. ખબર પડી ગઈ? આગળ જવા દો. દાખલા નંબર કયો આયા? 6. હવે આની અંદર તમને 3 વસ્તુ શોધવાની છે. કેટલી વસ્તુ? શંકુનું ઘનફળ આપ્યું છે. ધ્યાનથી જો. શું આપી દીધું છે? ચલો શંકુનું ઘનફળ. આ મારા ફેવરેટ છે. ખાસ તૈયાર કરજો. શંકુનું ઘનફળ કેટલું છે? ચલો વ્યાસ કેટલું છે? 28. વ્યાસ આપ્યું હોય તો તમને શું ખબર હોય? ત્રિજ્યા બોલો. વ્યાસના કેટલા કરવાના? અડધા. તો વ્યાસના અડધા કર્યા કેટલા આવે? 14 સેન્ટીમીટર. આવડી ગયું?
તો સૌથી પહેલા ડોટ ડાયા નહીં થવાનું, જે કીધું હોય ને એ જ લખવાનું. શું કીધું છે આ લોકોએ? શંકુની શું શોધવાનું છે? ક્લિયર? હવે ધ્યાન આપજો અહીંયા. તો ડોટ ડાયા નહીં થવાનું, જે કીધું હોય ને એ જ શોધવાનું. તો આપણે ઊંચાઈ શોધીએ. શું શોધીએ? ઊંચાઈ. તો ધ્યાન આપજો. તો આમાં ઊંચાઈમાં આપણે કઈ સૂત્ર વાપરીએ? હા, તો લખો શંકુનું ઘનફળ બરાબર, સૂત્ર બોલો, 1/3 પાઈ આર સ્ક્વેર એચ. ઘનફળ કેટલું છે? પાઈ ની કિંમત 22/7, આર ની કિંમત 14/14. એચ આપે છે ના, એ તો શોધવાના. જે અંશ છેદમાં છે એ ક્યાં જાય? વેરી ગુડ. જે છેદમાં છે એ ક્યાં જાય? હા, તો આ અંશમાં મોકલી દીધા, આ છેદ વાળાને ક્યાં મૂકી દીધા? અંશમાં. હવે જે ઉપર વાળા છે અંશ વાળા એ ક્યાં જાય? ચલો આવડી ગયો. હવે છેદ ઉડાડ દો એટલે જવાબ આવી જશે. ધ્યાનથી જો, આ અહીંયા હું 7/2 લખાય કે ના લખાય? લખાય. તો આ 7 જતા રહ્યા. હવે કઈ ઉડે છે? હા, અહીંયા તમે 11 વડે ભાગશો ને તો મળી જશે. મારા હિસાબથી 11 વડે ભાગો. 11 11 9 તો વધી જાય ને, 8. બાદ બાકી કરો. ઓકે, હવે બોલો કેટલા થાય? બાદ બાકી કરો કેટલા થાય? 100. 6 આવશે ને? તો જવાબ કેટલો આવે છે? આટલો આવે. અહીંયા હું 22 એની જગ્યાએ શું લખું? 2 લખાય. આ 11 જતા રહે. આ 2 હજી છેદ ઉડશે આમાં, તો 4. ઓકે, પછી હજી 4 અને 16 એટલે 8. ઓકે, હજી અહીંથી છેદ ઉડાડો તો 2 2 24. તો શું વધ્યું? ઉપર છે 2 2 24 ગુણ્યા 3 ભાગે કેટલા છે? 14 બરાબર એચ. બરાબર એચ. હવે ધ્યાનથી જુઓ, તો હજી કઈ છેદ ઉડતું હોય તો જોઈ લો. હજી ઉઠશે. પાછળ જવાબ જોતા રહેજો. હું તમને કહું કે આપણે જવાબ આવે છે કે નહીં. ક્લિયર? ધ્યાનથી. 22/3/14. તો જવાબ જોઈ લેજો. પાછળ એચ 48 આપેલા છે. ઓકે ઓકે, તો હવે ધ્યાન આપજો. આનો જ્યારે ગુણાકાર કરશો તો ગુણાકાર આવે છે તમારે 672/14 બરાબર એચ. જ્યારે આનો ભાગાકાર કરશો તો કેટલા આવશે? 48. ખબર પડી ગઈ? તો એચ કેટલા આવ્યા તમારા? 48 સેન્ટીમીટર. હજી તો અડધો દાખલો પૂરો થયો છે. હવે શું શોધવાની? ત્રાંસી ઊંચાઈ. શું શોધવાની? ત્રાંસી ઊંચાઈ. બોલો સૂત્ર ત્રાંસી ઊંચાઈનું. L² બરાબર S² પ્લસ R². L² શોધવાના છે. એચ કેટલા આયા? 48 નો વર્ગ. ઓકે, આર કેટલા છે? 14 નો વર્ગ. ચલો 48 નો વર્ગ કરો, કેટલો આવે? 48 નો વર્ગ. 2 વર્ગ ગુણો 48 ગુણ્યા 48. 48 ગુણ્યા 48 તો 23/06. અને પેલાનું લગભગ 196 આવવું જોઈએ. 196. ચલો સરવાળો કરો. સરવાળો કરીશું. 23/04. તો જવાબ આવે છે 2500. જવાબ કેટલા આવે? 2500. સ્ક્વેર સામે જાય તો શું બની જાય? વર્ગમૂળ. હવે ધ્યાનથી જો 25 છે તો આવું લખાય 25 ગુણ્યા 100. હા કે ના? 25 ગુણ્યા 100 લખાય. 25 બાર આવે તો કેટલા લખાય? 5. 100 બાર આવે તો કેટલા લખાય? 10. તો જવાબ શું આવ્યો? 50 સેન્ટીમીટર. કયા સ્ટેપમાં ખબર ના પડી એ પૂછો. આ ખબર પડી છેદ ઉડાડવાળામાં. આમાં ખબર પડે છે? 2500 આવ્યો. કઈ લાઈન ખબર નથી પડતી બેન? શ્યોર છો? કઈ લાઈન ખબર ના પડી? પડી ને તમને? કઈ લાઈન? આ સ્ક્વેર સામે જાય તો શું બની જાય? છત્રી બની જાય. 2500 તો આ રીતે લખાય. 25 બાર આવે તો કેટલા લખાય? 5. 100 બાર આવે તો કેટલા લખાય? 10. બંનેનો ગુણાકાર કેટલો થાય?
50. હવે શું શોધવાનું છે તમારે? વાંચો. હવે શું શોધવાનું છે? હા, તો લખું છું શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. કોને આવડે છે? કનક બોલ. પાઈ આર એલ. એલ આવે. પાઈ ની કિંમત કેટલી? 22/7. આર ની કિંમત 14. એલ ની કિંમત કેટલા લાવ્યા તમે? 50. કેટલા લાવ્યા? 50. છેદ ઉડાડ દો. આર કેટલા છે તમારે? હા, 22. 22 ગુણ્યા 2 કેટલા થાય? 44 ગુણ્યા 50. 20 વધી પડી 2. તમારો જવાબ જોઈ લેજો, સેન્ટીમીટર સ્ક્વેર આવે છે. ખબર પડી ગઈ? કયો દાખલો પૂરો થયો? 6થા નંબરનો દાખલો પૂરો થાય છે. ક્લિયર? 7મા નંબરનો દાખલો આયા. જોઈએ, એક કાટકોણ આકારનું ત્રિકોણ છે. કાટકોણ આકારનું શું છે? ત્રિકોણ. આપણે ત્રિકોણ લખ્યું, જેનું નામ શું છે? એ બી સી. ઓકે, આ કેટલા છે? 5 સેન્ટીમીટર. આ કેટલા છે? 12 સેન્ટીમીટર. અને આ કેટલા છે? 13 સેન્ટીમીટર. 13 સેન્ટીમીટર હંમેશા લાંબુ હોવું જોઈએ, તો ધ્યાનથી જો, લાંબુ જ છે. હવે તે લંબાઈ વાળા બાજુની આસપાસ પરિભ્રમણ કરવામાં આવે તો બનતું શંકુનું ઘનફળ શોધો. પરિભ્રમણ કરવાનું છે. શું કરવાનું છે? પરિભ્રમણ. ચલો આ રીતે પરિભ્રમણ કરું. તો આ કયો આકાર બની જાય? શંકુ આકાર બની જાય. પરિભ્રમણ કરું એવા ત્રિકોણ પર તો કયો આકાર બની જાય? તો શંકુનું ઘનફળ શોધવાનું છે. શોર્ટ અને સિમ્પલ. શું શોધવાનું છે? ઘનફળ. હેલ્લા મેલું છે. તો પહેલા તો મને એમ કહો જવાબ. શંકુનું ઘનફળનું સૂત્ર. શંકુનું ઘનફળનું સૂત્ર શું? 1/3 પાઈ આર સ્ક્વેર એચ. 1/3 પાઈ ની કિંમત 22/7. આર કેટલા છે? ત્રિજ્યા કેટલી છે? જોઈને જ ખબર પડી જાય. ત્રિજ્યા કેટલી દેખાય છે? 12 સેન્ટીમીટર. કેટલી દેખાય છે? 12 સેન્ટીમીટર દેખાય છે. ઓકે, 12. અહીંયા એક વાક્ય વાંચવું પડશે. 12 સેન્ટીમીટર લંબાઈની આજુબાજુ. બરોબર છે. હવે ધ્યાન આપજો, અહીંયા ટર્નિંગ પોઈન્ટ છે એક જગ્યાએ. શું બોલું છું? આ ટર્નિંગ પોઈન્ટ છે ભાઈ. આ લાઈન ટર્નિંગ પોઈન્ટ છે. વાક્ય વાંચો. 12 સેન્ટીમીટર. તો 12 સેન્ટીમીટર તમે 12 સેન્ટીમીટર લંબાઈની બાજુમાં પરિભ્રમણ કરે છે. 12 સેન્ટીમીટર. તો અહીંયા શું કહે છે? 5 સેન્ટીમીટર. શું થયું? ઓકે, એકવાર જોઈએ દાખલો ગણીને જવાબ આવે છે કે નહીં. કેમ કે આમાં 12 સેન્ટીમીટર લંબાઈની બાજુ. ઓકે, આ 12 સેન્ટીમીટર લંબાઈની બાજુમાં પરિભ્રમણ કરે છે. એટલે ઉપર વાળું કેટલું રાખવું પડે તમારે? 12 રાખવું પડે. સમજ પડે છે હું શું કહું છું? ઉપર વાળું કેટલું રાખવું પડે? 12. અને નીચે વાળું કેટલું રાખવું પડશે? આ 12. અને આ કેટલું રાખવું પડે? 5. હવે બંધ બેસજો. મારી ગાડી ચમ પંચર પડતી હતી. આ લાઈન વાક્ય 3 વાર વાંચો. શું કહે છે? 3 વાર વાંચો. 12 સેન્ટીમીટર વાળી બાજુ. આ બાજુ છે. આ બાજુ કેટલા સેન્ટીમીટર છે? 12 સેન્ટીમીટર ની બાજુમાં પરિભ્રમણ કરે છે. એની બાજુમાં શું કરે છે? તો કેટલા સેન્ટીમીટર બાજુમાં પરિભ્રમણ કરે છે? 12. તો મારે ઊભું કયું રાખવું પડે? 12 રાખવું પડે. આકૃતિ દોરવી પડશે આમાં, નહીં તો નહીં ખબર પડે. જો સૌથી મોટી તો કઈ આવે? 13 આવે. એ તો આ રીતે જ આવશે. એમાં તો કોઈ હળી કરવાનું. આ 3 માંથી કઈ બાજુ મોટી દેખાય છે? સાચું કહી દો. આ જ દેખાય છે ને, ઓબ્વિયસલી વસ્તુ છે, એ મોટી દેખાય છે. પરંતુ હવે પ્રશ્ન એવું થાય કે સર 12 અહીંયા મૂકો કે 12 અહીંયા મૂકો? મારે જેવું મારે થયું ને, ઉપર 12 મૂકો કે નીચે? પછી મેં વાક્ય વાંચ્યું કે 12 સેન્ટીમીટર લંબાઈની પરિભ્રમણ કરવાનું. તો વચ્ચે વાળું જે બાજુ છે એ બાજુ કેટલા છે? 12 સેન્ટીમીટર. એની આજુબાજુ શું કરવાનું છે? મારે પરિભ્રમણ કરવાનું છે. તો ઊભું કેટલું રખાય? 12. અને આડું કેટલું રખાય? 5. તો ત્રિજ્યા કેટલી છે? તો આ ત્રિજ્યા બોલાય. ત્રિજ્યા કેટલી? કેટલી આવી ત્રિજ્યા? હા, ત્રિજ્યા કેટલી આવે? 5 સેન્ટીમીટર. કેટલી વાર લખાય? 2 વાર. એચ કેટલા છે? એચ ઊંચાઈ કેટલી છે? 12.
ચલો જવાબ લઈએ. અહીંયા કેટલા કરી દો 4. પાછળ જવાબ જોજો હું જે બોલું એ 22 ગુણ્યા 25 ગુણ્યા 4 ભાગ્યા 7. તો જવાબ આવે છે 328 સેન્ટીમીટર ક્યુબ. જોઈ લેજો જવાબ કેટલો આવે છે 100 પાઈ. એટલે એ લોકોએ પાઈની કિંમત નહીં મૂકી તો આપણે પાઈની કિંમત રહેવા દઈએ. ચલો 1/3 પાઈને એમને એમ રહેવા દઈએ. આર કેટલા છે? હા. એચ કેટલા? 12. હવે છેદ ઉડાડો. એ લોકોએ પાઈની કિંમત નહીં મૂકી તો આપણે નહીં મૂકવા. છેદ ઉડાડો કેટલા થાય 4. 25 ગુણ્યા 4 કેટલા થાય? ખબર પડી? એ લોકો પાઈમાં જવાબ લાવ્યા છે. પાઈમાં જવાબ લાવો તો રિયલમાં તમારો દાખલો અહીંયા પૂરો થઈ જાય છે. દાખલામાં કઈ સાર હતો નહીં, પરંતુ અહીંયા આર કેટલા થયા 5 સેન્ટીમીટર. ઊંચાઈ કેટલી થઈ 12 સેન્ટીમીટર. જો ભૂલથી તમે ઉપર નીચે કરી લો તો જવાબ ફેરવાઈ જાય. અહીંયા તમે 12 કરી લો અને અહીંયા 5 કરી લો તો ગરબો ઘેરાઈ જાય. ખબર પડે છે? અહીંયા મને કેમ તકલીફ પડી? મને વિચાર આવ્યું યાર 12 અહીંયા મૂકું કે અહીંયા? તો કયું શબ્દ વાંચ્યું મેં? 12 સેન્ટીમીટર લંબાઈ વાળી બાજુમાં શું કરવાનું છે? પરિભ્રમણ કરવાનું. તો ઊંચાઈ કેટલી છે 12 સેન્ટીમીટર. ઊંચાઈ કેટલી 12. તો આ કેટલું થઈ ગયા પછી 5. પેલું તો બદલાવાનું કરી 13 બદલાય. એ તો મોટું જ છે તો હંમેશા મોટું જ રહે. ખબર પડે છે આ વસ્તુ? હવે જેને આ દાખલો ખબર પડી ને એના પછીનો 8મો ખબર પડે. જેને કયો દાખલો ખબર પડી? આ ખબર પડી ને ઓટોમેટિક કયો ખબર પડે? 8મો ખબર પડે. જો 8મામાં શું કહે છે કે ઉપરનો પ્રશ્ન નંબર 7માં જે તમે ત્રિકોણની આકૃતિ દોરી હતી કે A B C અને આ કેટલું હતું 13 હતું, આ કેટલું હતું 12 હતું, આ કેટલું હતું 5 હતું અને એની આસપાસ શું કરતા હતા? 12 ની આજુબાજુ શું કરતા હતા? પરિભ્રમણ કરતા હતા. તો શું બનતું હતું? કયો આકાર બનતું હતું? શંકુ બનતું હતું. હવે શું કહે છે? લાઈન વાંચો. હવે શું કહે છે કે હવે કેટલા લંબાઈ બાજુવાળી પરિભ્રમણ કરવાનું છે? 5. તો શું બદલવાનું? ઊંચાઈ બદલીને શું કરી દેવાની? 5. અને અહીંયા શું લઈ દેવાના? આવડ્યું? કેમ કે ટર્નિંગ જેને પેલો દાખલો ખબર પડે ને આવડે. વાક્ય વાંચો. હા. તો હવે મારે કોની લંબાઈ વાળે બાજુ પરિભ્રમણ કરવાનું છે? જેની ઊંચાઈ કેટલી છે, લંબાઈ કેટલી છે, જે બાજુની લંબાઈ કેટલી છે 5 સેન્ટીમીટર. તો અહીંયા કોણ આવી જાય? 5. અહીંયા કોણ આવી જાય? 12. આ ખબર પડી? જવાબ બદલાશે. ચલો બોલો ફટાફટ. ઊંચાઈ કેટલી છે જોઈને બોલો આકૃતિ પરથી. વેરી ગુડ. ઊંચાઈ કેટલી? 5. ત્રિજ્યા કેટલી છે? 12. ચલો શંકુનું ઘનફળનું સૂત્ર. શંકુનું ઘનફળનું સૂત્ર 1/3 પાઈ આર સ્ક્વેર એચ. 1/3 પાઈ ની જગ્યાએ પાઈ રાખીએ. 12 કેટલી વાર કરવાના? 2 વાર. એચ ની કિંમત છેદ ઉડાડો કેટલા થાય? 4 થાય. 12 × 60 ગુણ્યા 4 ગુણ્યા પાઈ. હવે કરો ગુણાકાર તો જવાબ જોઈ લેજો. આવે છે? ખબર પડી? વિચાર કરો આગળ વાળા દાખલામાં જો આવું કર્યું હોત તો શું જવાબ આવે? 100 ની જગ્યાએ 240 આવે. તો કયું ખાસ યાદ રાખવાનું છે? કોની આજુબાજુ ભ્રમણ કરો છો? 12 સેન્ટીમીટર. તો ઊંચાઈ કેટલી રાખવાની તમારે? 12 રાખવાની. પેલામાં કોની આજુબાજુ પરિભ્રમણ કરો છો? 5 સેન્ટીમીટરમાં. તો ઊંચાઈ ત્યાં આગળ કેટલી આવી જાય? 5 આવી જાય. ખબર પડી ગયા? ચલો 7મું પૂરું. 8 શું બંનેનું ગુણોત્તર? હા માંગ્યું છે કે બંનેનું શું શોધો? ગુણોત્તર. ચલો આપણે ગુણોત્તર શોધીએ. તો આપણે લખીશું કે દાખલા નંબર 7 અને દાખલા નંબર કયો 8 નો શું લેવાનું છે? ગુણોત્તર. ચલો દાખલા નંબર 7 માં કેટલું આવ્યું હતું? 100 પાઈ. પેલાને કેટલા આવ્યા? 240 પાઈ. પાઈ ઉડી ગયા. 0 0 ઉડી ગયા. તો 10 એટલે આવું લખાય? હા કે ના? 2 ઉડી ગયા. જવાબ શું આવ્યો? એટલે શું લખાય? 5/12. જવાબ જોયું. ખબર પડી ગઈ? કોઈ ભારે હતું?
દાખલા નંબર 7 નો જવાબ અને દાખલા નંબર 8 નો જવાબનો શું લઈ લેવાનો? ગુણોત્તર. તો લઈ તો લીધું. દાખલા નંબર 7 માં શું જવાબ આવ્યો હતો? 100 પાઈ. દાખલા નંબર 8 માં શું જવાબ આવ્યો? હા, અહીંયા માર્ક કેમ કટ થાય? માર્ક કેમ કટ થાય? સેન્ટીમીટર ક્યુબ લખવાનું. ખબર પડી ગઈ? આ જોઈ લઈએ છેલ્લો દાખલો. ચલો, શંકુ આકારનો ઘઉંના ઢગલામાં પાયાનો વ્યાસ આપ્યો છે. વ્યાસ કેટલું છે? 10.5 મીટર. ચલો, બીજું શું આપ્યું છે? ઊંચાઈ. ઊંચાઈ કેટલી છે? 3 મીટર. શું શોધવાનું છે? સૌથી પહેલા ઘનફળ શોધો. સૌથી પહેલા શું શોધી લો? ઘનફળ શોધી. ચલો, વ્યાસ આપ્યા હોય તો ત્રિજ્યા કેટલા થાય? હા, તો વ્યાસના અડધા કરીએ તો શું મળે? ત્રિજ્યા. તો 10.5 ભાગ્યા શું કરી દેવાના? 2. તમારે શું થઈ ગઈ? ત્રિજ્યા. ચલો, શંકુનું ઘનફળનું સૂત્ર બોલો. શંકુનું ઘનફળનું સૂત્ર શું આવે? 1/3 પાઈ આર સ્ક્વેર એચ. 1/3 પાઈ ની કિંમત 22/7. આર ની કિંમત 10.5 ભાગ્યા 2. 10.5 ભાગ્યા 2. એચ ની કિંમત 3. 1/3 22/7. ચલો, પોઈન્ટ કાઢો તો નીચે કેટલા આવે? 10. ચલો, પોઈન્ટ કાઢો, નીચે કેટલા આવે? 10 ને ગુણ્યા 3. આ ખબર પડી કે ના પડી? હા, હવે ધ્યાનથી જો, આ છેદ ઉડશે, અહીંયા છેદ ઉડશે. 7 ગુણ્યા કેટલા થાય? 1 7 35 15 થાય. ઓકે, અહીંયા ચલો થોડુંક ટ્રાય કરીએ ઉડાડવાનું. કેટલું ઉડે છે? અહીંયા ઉડાડું તો કેટલા લખાય? 5. આ 7 7 ઉડી ગયા. આ 2 ઉડાડો તો કેટલા લખાય? 11. ક્લિયર? હવે કઈ ઉડે છે? ઉડે તો છે ને સાહેબ, ઘણું બધું ઉડે છે. તો કઈ વાત નહીં, પછી ઉડાડીએ. 11 ગુણ્યા ઉપર શું વધ્યું? 5. ઉપર હજી ભાગ્યા કેટલા છે? 2 ગુણ્યા 10. હજી જો અહીંયા છેદ ઉડાડું, શું 2 10 છે? હા, 2 10. ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરો તો હજી એક વસ્તુ ઉડે છે. શું? 2 ગુણ્યા 5. આ 5, આ 5. અહીંયા શું લખાય? 15 ગુણ્યા 7 લખાય. હવે જોજો, અહીંયાથી હું શું લખું? 2 ગુણ્યા 5. આ છેદ ઉડાડું તો અહીંયા કેટલા આવે? 3. હવે શું વધ્યું? નીચે કેટલા છે? ઉપરનું ગુણાકાર કરો. 11 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 3. નીચે કેટલા? 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે છેદ ઉડતું નથી. પાછળ જવાબ જોજો, હું જે કહું એ. 11 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 3 ભાગ્યા 4 અને 8. જો આટલો આવે છે 86.62. આટલો આવે છે. કેટલો આવે છે? એટલે એ રેવા દો, પોઈન્ટ કમ્પ્લીટ છે. હા, તો બસ એનું ટેન્શન ના લો. તો શું આવે છે? મીટર ક્યુબ. શું આવી ગયું? મીટર ક્યુબ. તો શંકુનું ઘનફળ કેટલું આવી ગયું? ઘનફળ કેટલું આવ્યું? 86.62 મીટર ક્યુબ. પોઈન્ટના તો એક જ આંકડો જોવે છે. કેટલા? 1 ગણિતની અંદર. આગળ જોઈએ. હવે શું કહે છે? વરસાદના બચાવવા માટે તેના કેનવાસને ઢાંકવા માટેનું કેનવાસનું ક્ષેત્રફળ શોધો. કેનવાસ કેવું બનાવવું પડે? શંકુ આકારનું. તો હવે ક્ષેત્રફળ શોધવું પડે. તો કેનવાસનું ક્ષેત્રફળ. કેનવાસ કયા આકારનું છે? હા, તો શંકુ આકારનું શું છે? કેનવાસનું શું શોધવાનું? ક્ષેત્રફળ. સૂત્ર બોલો. સૂત્ર શું આવે? પાઈ આર એલ. ચલો, એલ આપેલા છે? એલ આપેલા છે? ના, તો સૌથી પહેલા શું શોધવું પડે? એલ શોધવું પડે ને યાર. સૌથી પહેલા શું શોધવું પડશે? એલ શોધવું પડશે. ચલો ધ્યાન આપજો, આપણે એલ શોધીએ. ધ્યાન આપજો અહીંયા. તો સૂત્ર શું આવે? એલ સ્ક્વેર બરાબર એસ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. એલ સ્ક્વેર. એચ કેટલા? 3 નો વર્ગ. આર કેટલા? 10.5 ભાગ્યા 2 એનો સ્ક્વેર. ચલો, એલ સ્ક્વેર બરાબર 3 નો વર્ગ 9. હવે 10.5
ગુણ્યા 10.5. ચલો આનો જવાબ લાવો ત્યારે ખબર પડે. અહીંયા કઈ આપેલું છે? કઈ નથી આપેલું. આ પરીક્ષામાં નહીં આવે, ટેન્શન ના લેતા. ઓકે, ભાગ્યા 4. તો જવાબ આવે છે L² બરાબર 9 પ્લસ આખાનો જવાબ આવે છે 27.56. કેટલો આવે છે? 27.56. સરવાળો કરીશું. સરવાળો કરીએ તો જવાબ આવે છે 36.56. સ્ક્વેર સામે જાય તો શું બની જાય? વર્ગમૂળ બની જાય. સ્ક્વેર સામે જાય તો શું બની જાય? વર્ગમૂળ બની જશે. તો હવે ધ્યાન આપજો. વર્ગમૂળમાં 36.56 તો જવાબ આવે છે 6. શું જવાબ આવે છે? 6. આ બધાનો જવાબ આમ તો 6.04 આવે છે મીટર. જવાબ શું આવે? 6.04. એલ આવી ગયા. હવે અહીંયા કિંમત મૂકો. પાઈની કિંમત, આરની કિંમત 10.5 ભાગ્યા 2. એલની કિંમત 6.04. ચલો ગુણાકાર કરી દઈએ. 6.04 ગુણ્યા 10.05 ગુણ્યા 22 ભાગ્યા કેટલા કરવાના? 14. તો જવાબ આવે છે 99.6. કમ્પ્લીટ છે? હા, કેટલો આવે છે? 99.6. એ તો ઠીક છે. આ તો હું શું કહું? 99.6. પોઈન્ટ પાછળનું ટેન્શન નહીં લેવાનું. પોઈન્ટ પાછળનું ટેન્શન નહીં લેવાનું. 6 છે, 8 છે તો ટેન્શન નહીં લેવાનું. ખબર પડી કે બેઠો જવાબ છે. આ બેઠો જવાબ છે, આ બેઠો જવાબ છે ને આ બેઠો જવાબ છે. ટેન્શન ગણિતમાં પોઈન્ટ પાછળનું વધારે લોડ લેવાનું નહીં. આગળના આંકડા જોઈ લેવાના. શું જોઈ લેવાના? હવે તું કોઈ દુકાનમાં ગઈ હોય, ઓકે, અને તું મને એમ કે આ પૈસા માંગ, તા કેટલા રૂપિયા આપવા પડે? સીધા 10 કાં તો 11. હા કે ના? તું 25 પૈસાનું મૂલ ગણે તારા માટે? 25 પૈસાનું મૂલ ગણે તારા માટે? સમજે છે? તો પરીક્ષામાં જવાબ સાહેબ કયા ઉપર ડિપેન્ડ કરશે? આગળના આંકડા ઉપર. શાના ઉપર? ખબર પડે છે હું શું કહું છું? તો ટેન્શન વધારે લેવાનું, એ આગળના આંકડા જ જોવાનું. શું? આગળના આંકડા. ખબર પડી ગયા બંનેમાં? કમ્પ્લીટ. જોઈ લો. મીટર સ્ક્વેર, મીટર ક્યુબ. હવે કયું આવે છે? સ્વાધ્યાય 11.4. ક્લિયર? અપલોડ કરી દઈશ, ઘરેથી જોઈ લેજો ખાસ. ક્લિયર? તમે જઈ શકો છો. મળીએ.